વર્ષ 2022 21 જૂન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટે છે। અવાવરૂ જગ્યાએ લઈ જઈ આ નરાધમ, આ હરામી વ્યક્તિ આ બાળકીને પીંખી નાખે છે ને ત્યારબાદ આ બાળકીની લાશ મળે છે, જે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં 2 વર્ષ અગાઉ માસૂમ બાળક ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા બાદ સમાજમાં પ્રત્યાઘાત જોવા મળ્યો હતો। ટોળે ટોળા ન્યાય માટે પોલીસ સમક્ષ ગયા હતા અને ત્યારબાદ પોલીસે પણ તટસ્થ તપાસ કરી આ આરોપીને ફાંસીની સજા સુધી લઈ જવામાં આવ્યો છે અને આ ન્યાય મળતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ ઐતિહાસિક ચુકાદો છે। 2 વર્ષ પહેલાની આ ઘટના છે। એસપી જાડેજાની કાર્યક્ષેત્રની અંદર સીટની રચના કરી 25 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં આવી હતી। કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એક ગામે આજથી 2 વર્ષ અગાઉ પોસ્કો અંગેનો ગુનો નોંધાયો હતો, જે કોર્ટમાં ચાલી જતા આ આરોપીને તકસીરવાન ઠેરવી દેહાત દંડ, ફાંસીની સજા અને 25,000નો દંડ ફરમાવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના ઇતિહાસમાં આ પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। કેસની વિગત સમજીએ તો સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોડીનાર તાલુકાના એક ગામે આજથી 2 વર્ષ અગાઉ ભોગ બનનાર અને આ મરણ જનાર જે 8 વર્ષીય બાળકી છે તેની સાથે આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ આ તપાસ શરૂ થઈ હતી। પોલીસ જિલ્લા વડા મનોહરસિંહ જાડેજા ના અંડરમાં આ તપાસ કરવામાં આવી હતી। તેમાં એસપી ઓમ પ્રકાશ જાટ, સંદીપસિંહ ચુડાસમા, પીઆઈ અશોક મકવાણા સહિત ના જે પોલીસ કર્મચારીઓ છે તેમણે 25 દિવસમાં આરોપીની ઓળખ કરવામાં આવી હતી અને જે વૈજ્ઞાનિક તેમજ અન્ય જે પુરાવાઓ છે તે પુરાવાઓ રજૂ કરી અને ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। ચાર્જશીટ રજૂ કરતા કોડીનાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ આ કેસ ચાલ્યો હતો, જેમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલે સ્પેશિયલ પીપી તરીકે કેતનસિંહ વાળાને પ્રોસિક્યુશન કેસ ચલાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવી, કાયદાના મંત્રી અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એ આદેશ કર્યો હતો। ત્યારે 21મી જૂન 2022ના ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આ 8 વર્ષીય બાળકી ઉપર જે દુષ્કર્મ આચરનાર અને હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ પ્રકારની કડક કાર્યવાહી થકી ગુનાહિત માનસિક ધરાવતા તત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો આ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે। એટલું જ નહીં, પરિવારને નામદાર કોર્ટે આ કેસને ગંભીરતાથી લઈને પરિવારને વળતર પેટે 17 લાખની ચૂકવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। આરોપીને 202ના ગુનામાં ફાંસીની સજા તેમજ 25,000નો દંડ અને 376 સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન કેદ ફરમાવતો આ ચુકાદો
પ્રથમ વખત આ જિલ્લામાં આપવામાં આવ્યો છે। સાથોસાથ પીડિત પરિવારને વળતર રૂપિયા 17 લાખ ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો। આ ચુકાદામાં આરોપીને ફાંસીની સજા મળતા ભોગ બનનાર જે પરિવાર છે તેને ન્યાય મળતા સંતોષ વ્યક્ત કર્યો છે। આ બનાવ જ્યારે બન્યો ત્યારે આ સ્થાનિક વકીલ મંડળ છે તેમના દ્વારા પણ આ કેસ નહીં લડવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ આરોપીએ લીગલ એડવોકેટ માંગણી કરતા લીગલમાંથી એડવોકેટ આરોપીના ન્યાયના હિતમાં ધ્યાને લઈ અને કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો। ત્યારે આ કેસના જે વકીલ છે તે શું કહી રહ્યા છે તે આ વિડીયોમાં જોઈએ। કેસી ઉપાધ્યાય ક્રિમિનલ એડવોકેટ ખોડીના। કેસી સાહેબ આજે કયો કેસ હતો અને શું ચુકાદો આવ્યો છે? આજે જંત્રાકડીમાં જે જધન્ય અપરાધ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો 6-7-8 વર્ષની બાળકી ઉપર, અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને ત્યાં સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ। એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે। સરકારી વકીલ સાહેબની દલીલો કેડીવાળા સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને એમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે। કોડીનારના વકીલોએ આરોપીનો કેસ લીધો હતો કે નહીં? કોડીનારના એડવોકેટોએ ઠરાવ કરી અને આરોપીનો કેસ ન લડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ એડવોકેટ આ કામમાં રોકાયેલા નહોતા આરોપી તરફે। ત્યારબાદ સરકારશ્રી તરફથી એક નિમણૂક આપવામાં આવેલી હતી કે ભાઈ આરોપીનો એક અધિકાર છે એટલે એમને નિમણૂક આપવામાં આવેલી હતી। તે સિવાય આરોપી તરફે કોઈ પણ એડવોકેટ કોડીનારની યુનિટી છે કોડીનાર વકીલ મંડળની, અને એમણે ઠરાવ કર્યો હતો એટલે એમના વતી કોઈ એડવોકેટ તરીકે રોકાયેલા। થેન્ક યુ।